તો રાતે 2:45 વાગે વરસાદ આવે છે ફૂલ. વાહ, દિવસના એને ના હોય શરમ આવેલી લગભગ તે રાતે આવેલું. કેટલો ફૂલ આવેલો ખબર હે, બાપરે. પવન ગણો, પવનના સાથે આવેલો વરસાદ એટલે ગજજે. આલી સાઈડ વીજળી થાય, વીજળી આલી સાઈડ. ઓ બાપરે, જો કેવી વીજળી થાય છે ત્યાં એ સાઈડ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો રાતે આવી હતી વરસાદ એકદમ, અને અત્યારે પણ વરસાદ જેવું છે, અને જરીક જરીક ફર ચાલુ છે. જોકે આજે લગભગ આખો દિવસ આવો જ જશે એવું લાગેલું આપને. જોકે નથી આવતી ને વરસાદ આવી ગઈ. બાકી આજે રામ મંદિરે રામધૂનનું રાખેલું હતું કે આખો દિવસ રામધૂન બોલશે એમ. વરસાદ નથી એના કારણે સવારે 9 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધીનું હતું. હવે બધા ભેગા થશે કે નહીં ખબર નથી આપને. થશે તો આપણે જરીક વાર જશું ત્યાં કને. બાકી વરસાદ આવી ગયો, નહોતો આવતો ને આવી ગયો, કેમ કે વરસાદની જરૂરત હતી ખેડૂતને, કારણ કે વાવેતર બધું બાકી છે એટલા માટે. વાહ, શું રાતે વરસાદ હતી, વીજળી થતી હતી બાપરે. પછી ભલે બંધ થઈ ગઈ હતી, પણ આવતી હશે તો ખબર નહીં, આપણે સૂઈ ગયા હતા પછી. જેલો બારિશ ઝરમર ચાલુ થઈ ગઈ. ઓજો ત્યાં દેખાશે, ઝરમર આવે છે એમ. આમે અગાઈ હતી ને એટલે જ આવી. કેટલા ખીલી ગયા આજે, હું ઉતારી લઉં આને, નકર રોજ મૈયા કે કોક ઉતારી લે. પછી આમ અંદર રાખે ને એટલું મસ્ત સુગંધ કરે ને ઘર, કેમ કે આની સ્મેલ જ બહુ મસ્ત આવે, એટલે આજે હું ઉતાર લઉં. તો આટલા મોગરા ઉતારી લીધા છે પડી ગયું. ઓકે, ત્યાંથી બીજા ઉપર હતા ને એ આવશે તો ઉતાર. આટલા ઉતાર લીધા. એ સારું હોય કે લાઈટ નથી ગઈ. રાતે કેવડી વરસાદ હતી ને તોય લાઈટ નથી ગઈ. વાહ, પેલી વાર એવું થયું હશે કે લાઈટ નહીં ગઈ. વખાણ ના કરાય, જા હમણાં જ આલી જશે. તો આપણે ફોન ચાર્જમાં રાખવાના, એ બી રાખી દઈ. અને આ મોગરા રાખ્યા આપણે અંદરમાં, મસ્ત સ્મેલ કરશે. ચલો. તો ઝવેરાને દેવાનું છે પાણી, દહીં રાખી. જો મસ્ત થઈ ગયા. કાલે યેલો હતા, આજે ગ્રીન થઈ ગયા, કેમ કે એને તડકાની સખ્ત જરૂરત છે, પણ મળતો નથી. તો હું જાઉં છું રામ મંદિરે, અને અહીંયા ક્યાંક ગાય ને એને રોટલી દેવાની આ બેઠી માતાજી. ચલો દઈ દઈએ. એમાં ચલો જતા આવીએ હવે.
થોડીક વાર. તો અહીંયા કેવડું કામ થઈ ગયું છે રામ મંદિરે, જો કે ઘણા દિવસ પછી આલી સાઈડ આવી ગયા. આજો ગાઈસ, તળાવ ભરાઈ ગયું છે અહીંયા કને. અહીંયા રોડ જરીક હરખો કરાવો યાર, અમારે આને તકલીફ પડે છે જવામાં. અમારે શાક કપાઈ ગયું છે અહીંયા કને. ચલો કરીએ કામ. તો મસ્ત તે બોળો આવી ગયો એ. વાહ, તો અત્યારે હું જાઉં છું સાંભાર મસાલો લેવા માટે. થોડાક હલકા હલકા છાંટ આવે છે, મેં કીધું લઈ જાઉં, પછી વળી લાઈટ હાલી જાય કે વળી છાંટા વાંટા આવે તો કરીને. તો એકચ્યુઅલી ત્યાં ખાડો હોય ત્યાં કને, તો એ સરખું કરેલા, કેમ કે પાણી એના અંદરથી જાય હું એટલે. તો ત્યાં ખાડો હોય તો એ લોકો સરખું કરેલા, કેમ કે ખાડાના અંદરથી પાણી જાય તો કરાને કેવર આવે ને એના માટે એ લોકો ત્યાં હેરાન થાય છે. અમારે ભગવાનની પૂજા કરવાની છે તો આપણે એ કરી રાખીએ. તો હવે બનાવી રાખી ઢોસા, બટર, ચટણી, બેટર, બસ હવે બનાવવાની છે. બનાવી રાખી ઢોસા.